નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર સંકેત પટેલ, કન્સલ્ટન્ટ ઓન્કો સર્જન, હાર્મની હોસ્પિટલ નિકોલથી. અત્યારે 3 માર્ચથી 8મી માર્ચ 2025 ઇન્ટરનેશનલ વુમન્સ વીક તરીકે ઉજવાઈ રહ્યો છે અને 8મી માર્ચે આપણે ઇન્ટરનેશનલ વુમન્સ ડે તરીકે ઉજવીશું. એટલે આપણે આ વખતે 2025માં યુનાઇટેડ નેશન્સ દ્વારા ઇન્ટરનેશનલ વુમેન્સ વીકની થીમ આપવામાં આવી છે એક્સેલરેટ ધ એક્શન. એક્સેલરેટ ધ એક્શન મતલબ કે આપણે કેવી રીતે મહિલાઓના કાર્યને પ્રગતિ તરફ લઈ શકીએ અને મહિલાઓનું હેલ્થ આપણે કેવી રીતે ઉત્કૃષ્ટ બનાવી શકીએ એના તરફ આપણે ચર્ચા કરીશું. આજે આપણે મહિલાઓમાં સૌથી વધુ પ્રમાણમાં વિકસતું કેન્સર એટલે બ્રેસ્ટ કેન્સર એટલે કે સ્તનનું કેન્સર. સ્તનનું કેન્સર ભારતમાં સૌથી વધુ પ્રમાણમાં મહિલાઓમાં થતું કેન્સર છે. એવું કહેવાય છે આંકડાઓ પ્રમાણે કે બ્રેસ્ટ કેન્સર 20 મહિલાઓમાંથી 1 મહિલામાં થવાની શક્યતા રહેલી છે. એટલે કે 100 મહિલાઓમાંથી 20 મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતાઓ રહેલી છે. એટલે આપણે બ્રેસ્ટ કેન્સર અવેરનેસની આજે વાત કરીશું. બ્રેસ્ટ કેન્સર અવેરનેસ માટે સૌથી પહેલા તો આપણે એના ચિહ્નો સમજીશું. મેઇનલી એના 5 ચિહ્નો હોય છે. પહેલું ચિહ્ન સ્તનમાં ગાંઠ થવી, સ્તનની નિપ્પલમાંથી લોહી કે ગંદુ પ્રવાહી આવવું, સ્તનની નિપ્પલનો આકાર બદલાવો, સ્તનની નિપ્પલમાં ચાંદુ કે અલ્સર પડવું, સ્તનની ચામડીમાં ચાંદુ અલ્સર થવું કે પછી કોઈ સ્કિનના ચેન્જીસ થવા અને સ્તનમાં ગાંઠ ન થવી અથવા તો બગલમાં ગાંઠ થવી એ મેઇનલી સ્તન કેન્સરના 5 ચિહ્નો છે. અને મેઇનલી 90% કિસ્સાઓમાં સ્તન કેન્સરની ગાંઠો દુખાવા વગરની હોય છે. એટલે મિસકન્સેપ્શન એવું હોય છે કે દુખાવા વગરની ગાંઠ નોર્મલ કે સાદી હોઈ શકે છે. એટલે આપણે ચેતવું જોઈએ કે દુખાવા વગરની ગાંઠ સાદી ગાંઠ હોઈ શકે. એટલા માટે સૌથી પહેલા તો આપણે પ્રિવેન્શન માટે કે સ્તન કેન્સર કેવી રીતે પ્રિવેન્ટ કરી શકાય કે અર્લી ડિટેક્શન મતલબ કે શરૂઆતના સ્ટેજમાં જ બ્રેસ્ટ કેન્સર કેવી રીતે આપણે પકડી શકીએ એના માટે હું એક તમને પદ્ધતિ ક્લિનિકલ સેલ્ફ એક્ઝામિનેશન શીખવાડીશ. એમાં પેશન્ટનું જમણું સ્તન તપાસવા માટે પેશન્ટ પોતાના ડાબા હાથથી જમણા સ્તન પર હાથ મૂકીને ક્લોકવાઇઝ પોતાની ફિંગર ટિપ્સથી ટચ કરીને ક્લોકવાઇઝ સ્તનની સ્કિનને પરખી શકે છે. કોઈ ગાંઠ હોય તો એને માલુમ કરી શકે છે. એવી જ રીતે ડાબા સ્તનને જમણા હાથથી તમે પાલ્પેટ કરી શકો છો. બીજું કે નિપ્પલમાંથી કોઈ એનાથી ડિસ્ચાર્જ આવતો હોય તો બી તમે એનાથી જાણી શકો છો. આ સિમ્પલ મેથડ છે. દરેક સ્ત્રીએ દર 2 મહિને પોતાના બ્રેસ્ટની સેલ્ફ એક્ઝામિનેશન કરવી જોઈએ. બીજું કે તમારા ડૉક્ટરને ક્યારે તમારે કન્સલ્ટ કરવા જોઈએ. કોઈ બી સ્તનમાં ગાંઠ હોય કે નિપ્પલમાંથી ગંદુ પ્રવાહી કે લોહી આવતું હોય તો એના માટે તમારે પોતાના સર્જન ડૉક્ટર કે ગાયનેક ડૉક્ટરને મળવું જોઈએ. એના માટે સૌથી પહેલાં તો ફિમેલ કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામ અમારી હોસ્પિટલમાં ચાલે છે. એમાં 40 વર્ષથી ઉંમરની મહિલાઓ કે જેમના સ્તન કેન્સર થવાની શક્યતા વધુ રહેલી છે એમને અમે એક્સરે મેમોગ્રાફી કરીએ છીએ. એક્સરે મેમોગ્રાફી એક જેમ કે ભારત દેશનો નકશો હોય એમ પોતાના સ્તનનો નકશો મેમોગ્રાફીથી આપણે જાણી શકીએ છીએ. ગાંઠ સિવાયની બીજી કોઈ નાની મોટી ગાંઠ હોય તો એ મેમોગ્રાફીમાં જાણી શકાય છે. રિપોર્ટ આનાથી થઈ શકે છે અને તમે 5 મિનિટમાં જાણી શકો છો કે સ્તનમાં કોઈ ગાંઠ છે કે નહીં. 40 વર્ષથી નીચેની મહિલાઓ હોય એમની મેમોગ્રાફીની સાથે USG એટલે કે સોનો મેમોગ્રાફી કરવામાં આવે છે જેનાથી સ્તનમાં કોઈ ગાંઠ હોય તો એ બધું જાણી શકાય છે. બીજું ફિમેલ કેન્સર સ્ક્રીનિંગ માટેનું બીજો એક ઓપ્શન અંડાશયના કેન્સર માટે CA-125 નામનો બ્લડ ટેસ્ટ કરાવી શકીએ છીએ. અને ત્રીજો ગર્ભાશયના મુખ માટે પેપ્સમિયર નામનો તમે ટેસ્ટ કરાવી શકો છો. 3 ટેસ્ટ ફિમેલ કેન્સર સ્ક્રીનિંગ માટેના ઇમ્પોર્ટન્ટ છે જે અમારી હાર્મની હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. અત્યારના જમાનામાં ફિમેલમાં બ્રેસ્ટ કેન્સર ક્યોરેબલ રેટમાં આવી ગયું છે. એવું નથી કે ફિમેલમાં કેન્સર સ્તનનું થાય તો કેન્સલ થઈ જાય છે. 85 થી 90% કિસ્સામાં ફિમેલ બ્રેસ્ટ કેન્સર ક્યોર થઈ જતા હોય છે. અને જો અર્લી ડિટેક્શન થાય તો એવું કહેવાય છે કે 95 થી 98% ફિમેલ પોતાની નોર્મલ લાઈફ જીવી શકે છે અને ફરીથી થવાની શક્યતા 95 થી 98% આવ્યા પેશન્ટોને હોતી નથી. પણ બદનસીબે ભારત દેશમાં શરમના મારે મહિલાઓ ડૉક્ટર પાસે જતી હોતી નથી. એટલે મોટાભાગની સ્ત્રીઓના બ્રેસ્ટ કેન્સર 3જા સ્ટેજમાં ડિટેક્ટ થાય છે અને આવા બધા પેશન્ટોને 30 થી 40% કિસ્સામાં ફરીથી શક્યતા રહેલી છે. એટલે કોઈ બી આવા ચિહ્નો તમને તપાસાય જણાય તો નજીક